હા, એક જ વસ્તુ કહેવા માગીશ કે આ વખતનો શ્રદ્ધાનો ને એનું બહુ સારું છે, પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે ને અમારા જે છોકરો આ કરે છે નિલેશ મૂર્તિના નામથી વર્ષોથી કરે છે, એમનું મહેનત અને એમની બહુ સારું છે અહીંયા, અને એમનો શણગારને એમાં બહુ ધ્યાન આપ્યું છે એમાં. અને અહીંથી લગભગ ટોટલી એવું સમજો કે આખા ગુજરાતમાં અહીંથી મૂર્તિઓ સપ્લાય થાય છે, અહીંથી મતલબ કે અહીંથી લઈ જાય છે દાહોદ, ગોધરા, સુરત, વલસાડ, ડભોઈ, કરજણ, જંબુસર બધેથી અહીંયા આવીને મૂર્તિઓ લઈ જાય છે. અત્યારે હાલમાં જેવું કહે છે કે મોંઘવારીને લઈને તો અત્યારે શું માતાજીની પ્રતિમાઓમાં બી ઘટાડો છે કે વધારો એવું કંઈક છે ખરું ત્યારે? ના, ભાવમાં વધારો છે. મૂર્તિઓ માતાજીની બેસાડવા માટેનો કોઈ ઘટાડો નથી, જે ચાલે છે એ પ્રમાણે છે. જેને મતલબ કે સમજો 5 વર્ષ 10 વર્ષ માનતા હોય એ લોકો મતલબ કે એ પ્રમાણે જ બેસાડતા હોય, એટલે નાની મૂર્તિ કે મોટી ફરજિયાત એમને બેસાડવાની તો હોય છે, એટલે એમાં તો કોઈ ઘટાડો નથી. અરે પણ 7 વાગ્યા છે સવારે. કોઈ પણ ટાઈમમાં આવો તો 10 વાગે તમારે જે મૂર્તિ જોઈએ એ મળશે, પણ તૈયાર કરેલી નહીં. આ બુકિંગ હશે તો એ કાલે મળશે.